આજની ધર્મકથા. પ્રણામ. કચ્છ દેશ અને એ કચ્છ દેશનો પૂર્વ વિભાગ એટલે વાગડ. પ્રાચીન કાળથી આ ભૂમિ શાસ્ત્રકારો, ઇતિહાસકારો, પૂર્વાચાર્યો આ બધા માટે અત્યંત ફળદ્રુપ ભૂમિ કહેવાય છે. કચ્છની અંદર સામગ્રીઓ કદાચ અભાવના ધોરણમાં ગણી શકાય વચલા ગાળામાં, પણ એક તત્વ એવું હતું કે જેનો કચ્છની અંદર ક્યારે પણ અભાવ નથી રહ્યો, અને એ તત્વ એટલે પરાક્રમ. કચ્છ એ પરાક્રમીઓની ભૂમિ છે. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ નામના આગમની અંદર કચ્છ દેશને આભીરોના દેશ તરીકે વર્ણવવામાં આવ્યો છે. કંઈ કેટલાય લોકોની સામે આ ભડવીર કહી શકાય એવા પરાક્રમી પુરુષો એ ધીંગાણું પોકારી અને એમની સામે પડી સ્ત્રીઓની લાજ માટે, ગામવાળાઓની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે, સંસ્કૃતિની રક્ષા માટે આ આભીરો એ ક્યારે પણ કૂદી પડતા. કેટલાકના ચરિત્રો એવા પણ આવે છે કચ્છની અંદરમાં કે જેમના દેહ ઉપરથી મસ્તક ઉડાડી દેવામાં આવ્યું હોય તો એમનું ધડ પણ કેટલાક કલાકો સુધી લડ્યું. એવા આભીરોનો આ દેશ એટલે કચ્છ. ભરત ચક્રવર્તીએ જ્યારે દિગ્વિજય કર્યો હતો 6 ખંડનો, એ દિગ્વિજયમાં પણ આ 6 ખંડની અંદર એ સમયે પણ કચ્છનો ઉલ્લેખ થયો હતો. અનેક નરરત્નોની ખાણ આ શબ્દ દ્વારા કચ્છની ઓળખાણ ભરત ચક્રવર્તીના દિગ્વિજયના ચરિત્રના આલેખનમાં પણ કરવામાં આવી છે. આજે પણ કેટલાય પ્રાચીન નગરોના ઉત્ખનન વગેરે જ્યારે કરવામાં આવે છે ત્યારે આ કચ્છની અંદરથી, જમીનમાંથી કેટલીય વસ્તુઓ નીકળે છે જે પ્રાચીનતાની બરાબર ઝાંખી આપણને આપે છે. શીલવાન દંપતી વિજય શેઠ, વિજયા શેઠાણી, દાનવીર ઝઘડુ શાહ, 150-200 વર્ષ પહેલાં થયેલા નરસિંહનાથા, નરસિંહ કેશવજી, આ બધા કચ્છના નરરત્નો કે જેમના થકી કચ્છની ભૂમિ એ સતત લોકો માટે કંઈક ને કંઈક એક પ્રદાન કરનારી ભૂમિ રહી છે. અને એવા જ એક મહાપુરુષ એટલે પરમ પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય જીત વિજયજી દાદા. ગઈકાલે આપણે જોયું કે જીત વિજયજી દાદાની દીક્ષા જ્યાં થઈ ત્યાં રાયણનું સૂકું વૃક્ષ પણ નવપલ્લવિત બની ગયું હતું. જે કૂવામાંથી સ્નાન કર્યું હતું એ કૂવાનું પાણી પણ મીઠું થઈ ગયું હતું. આ દર્શાવે છે કે જીત વિજયજી દાદા એ સતત દેવતાઓના સાન્નિધ્યથી સતત રત હતા. અને આ દૈવી સાન્નિધ્ય જે છે એ ફક્ત જીત વિજયજી દાદાને કામમાં આવ્યું એ તો શક્ય ન બને. આ મહાપુરુષો ક્યારેય પોતાના કામ માટે, પોતાના સ્વાર્થ માટે કોઈ શક્તિઓનો ઉપયોગ કરે એ કઈ રીતે બને? પરોપકાર માટેલા જન્મેના આ જન્મો જીવો આ પરોપકારની ધારાની અંદર એટલા બધા દ્રષ્ટાંતો, એટલા બધા પ્રસંગો એ સમયના લોકોના. કેટલાક પ્રસંગો એવા પણ હોય કે જેના ઉલ્લેખો ન જોવા મળે પુસ્તકોમાં, જે વડવાઓના મોઢેથી સાંભળવા મળે. આપણને આપણા પિતાજીએ કીધું, આપણા પિતાજીને એના પિતાજીએ કીધું, અને મોઢ આ કેટલીક વાતો આપણને સાંભળવા મળે. એવી જ એક વાત પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ સાહેબની હતી. પદ્મ વિજયજી મહારાજ સાહેબ પાછલો અંતિમ સમય પલાસવાની અંદર રહ્યા. એ પલાસવાની અંદર જ પરમાત્માના જિનાલયની પ્રતિષ્ઠાનો મહોત્સવ સાહેબના હાથેથી સંપન્ન કરવાનો. મુહૂર્તના પ્રદાતા પણ પદ્મ વિજયજી મહારાજ. આપણે આગળ પણ જોયું કે જ્યોતિષની અંદર પદ્મ વિજયજી મહારાજ સાહેબનું જ્ઞાન અદ્વિતીય હતું, અને એટલે એમના દ્વારા પ્રદત્ત કરાયેલા મુહૂર્તો એ અજોડ ગણાતા. પલાસવાની અંદર એક અલગ ઘટના બની. મુહૂર્ત આવ્યું, પૂજ્યશ્રીએ જ આપ્યું હતું, બધે પત્રિકાઓ વગેરે છપાઈ, લોકોને આમંત્રણ વગેરે અપાઈ ગયા, અને પાછળથી થોડાક જ દિવસો બાકી હોતે ફરીથી કંઈક જોવાનું થયું ત્યારે પૂજ્ય પદ્મ વિજયજી મહારાજ સાહેબને જ ખ્યાલ આવ્યો કે આ મુહૂર્તની અંદર એક નાનકડી ગડબડ રહી ગઈ છે. મુહૂર્તના સમયે, ચોઘડિયાના સમયે શુક્ર એ અસ્તનો છે
શુક્ર એ ભોગનો કારક છે, સમૃદ્ધિનો કારક છે. એટલે જો શુક્ર અસ્તનો થઈ જાય તો પછી આ મુહૂર્તમાં થયેલી પ્રતિષ્ઠા એ પાછળથી આ જિનાલય, આ પરિસર, આ બધા તત્વો એની માટે કેટલે અંશે એ પ્રગતિકારક રહેશે એ પ્રશ્ન ઊભો થઈ જાય. પણ હવે મુહૂર્ત બદલવું કેવી રીતે? લોકોને આમંત્રણ અપાઈ ગયું, બધી તૈયારીઓ થઈ ગઈ હતી, બહુ જ થોડા જ દિવસો કદાચ બાકી. પણ આ પદ્મવિજયજી મહારાજ સાહેબ હતા. સ્ટ્રેસ લેવું એ એમના લોહીમાં ન હતું, કારણ કે એ વર્તમાનમાં જીવનારા હતા અને પોતાના સ્વબળે, પોતાની આત્મલબ્ધિથી પોતાના જીવનની અંદર પોતે આગળ વધી અને પ્રગતિ કરનારા હતા. પદ્મવિજયજી મહારાજ સાહેબે લાકડાના સાઇઝનો અરીસો તૈયાર કરાવ્યો. અને આ એક દરેક વ્યક્તિ આગળ પ્રોબ્લેમના સોલ્યુશન ન હોય, પણ જ્ઞાની વ્યક્તિ પાસે પ્રોબ્લેમ આવે ને તો પણ પ્રોબ્લેમના સોલ્યુશન હોય. કારણ કે જ્ઞાની વ્યક્તિ એ ફરિયાદી નથી હોતો, એ ઉપાયવાદી હોય છે. એને ફરિયાદ કરવામાં રસ નથી કે હાય હાય હવે આવું થઈ ગયું, હવે મારું શું થશે, હવે હું શું કરીશ. એને એમ થાય છે કે આ થયું તો થયું, હવે આનો ઉપાય શું છે, ચાલો એ ગોતીએ. સમકીતી એ ઉપાયવાદી હોય, એ ફરિયાદી ન હોય ક્યારે. એટલે અહીંયા પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબ ફરિયાદ નથી કરતા કે હવે આ થઈ ગયું છે, લોકોને ભેગા કર્યા, પાછું મુહૂર્ત બદલાવશું, શું કરશું, કંઈ જ નહીં. સીધો ઉપાય શોધ્યો. એ જ શાસ્ત્રો જે એ ભણ્યા હતા એ જ શાસ્ત્રોમાંથી ઉપાય પણ એમને શોધ્યો. દરવાજાના આકારનો કાચ મોટો બનાવડાવ્યો. પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો અને એ સમયે એમણે ત્યાં અરીસો રાખ્યો. લોકોને આશ્ચર્ય છે પણ આટલો મોટો અરીસો કેમ છે, પણ છે. અને પોતે સાધના કરવા જે બેઠા એમાં એમણે વિશેષ પ્રકારે તે પ્રકારના જાપ કે જેના દ્વારા શુક્ર જે અસ્તનો થઈ રહ્યો હતો એની અસરો પલટાય એ માટેના એમણે જાપ શરૂ કર્યા. લોકો માટે તો એક જબરદસ્ત માહોલ છે. એક આખી પ્રતિષ્ઠાનો, પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ, અને એમાં પણ પૂજ્ય પદ્મવિજયજી મહારાજ સાહેબના હાથેથી, એટલે તો લોકોનો ઉલ્લાસ અનેરો હોય. એવામાં અચાનક ધોળે દિવસે લોકોએ એક ગજબનાક ચમત્કાર જોયો. આપણે બહુ તો પ્રોબ્લેમના સોલ્યુશનની અંદરમાં ક્યાંક વચલો રસ્તો લાવી શકીએ. મૂળ માર્ગને બદલાવવાની તાકાત એ આપણા કોઈની નહીં, આપણા ગજુ બી નહીં, આપણું કલ્પનાનું બી ગજુ નહીં આપણું. પણ આ પદ્મવિજયજી મહારાજ સાહેબ હતા. આખા ગામે એ સમયે એ અરીસાની અંદર એ ચમત્કાર જોયો કે પેલા અરીસાની અંદર ઓરિજિનલ શુક્રનો જે તારો જે આકાશમંડળની અંદર ભમી રહ્યો છે, શુક્રનું વિમાન, એ શુક્રનો તારો એ પ્રતિષ્ઠા સમયે હાજર રહ્યો. આરીસા દ્વારા એનું પ્રતિબિંબ પડ્યું અને એ પ્રતિબિંબ પરમાત્માના ચરણે સમર્પિત થયું. શુક્ર અસ્તનો એ મુહૂર્તનો પ્રોબ્લેમ, પણ શુક્ર સ્વયં આવે એ પદ્મવિજયજી મહારાજ સાહેબનો પ્રભાવ. સ્વયં શુક્રનો તારો એ સમયે લોકોએ જોયો છે. આને ચમત્કાર શબ્દ કહેવો એ પણ કેટલો નાનો લાગે. અને ચમત્કારથી પણ ઉપર આ જગતમાં એક તત્વ છે, પવિત્રતા. અંતરતમની પવિત્રતાના કારણે આ બધી સરસ મજાની ઘટનાઓ જે વડવાઓના મુખેથી આપણને સાંભળવા મળે છે, એ બધી ઘટનાઓને આપણે આમ રોમાંચિત થઈને સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે આપણે કેવી ઉજ્જવળ પરંપરામાં જન્મ્યા છીએ. હવે ઉજ્જવળ જીવન બનાવવું એ આપણી ફરજ છે. આ થઈ પદ્મવિજયજી મહારાજ સાહેબની વાત. આવા પદ્મવિજયજી મહારાજ સાહેબની ચીર વિદાય પછીથી પૂજ્ય જીત વિજયજી દાદા એ વાગડની અંદર અલગ અલગ ગામોની અંદર વિચરી રહ્યા હતા. વિક્રમ સંવત 1955 વાવની અંદર ચાતુર્માસ હતું અને એ સમયે સંવત્સરીનું પ્રતિક્રમણ ચાલતું હતું. ઉપાશ્રયની અંદર અનેક લોકો બિરાજમાન થઈ ગયા હતા, પણ જગ્યા ઓછી પડી એટલે બહાર ખુલ્લા ચોગાનની અંદરમાં મંડપ બાંધેલો હતો. એ મંડપની નીચે બધા બેઠા. વરસાદને ક્યારેય પર્યુષણ કે સંવત્સરી નડતા નથી અને એટલે અચાનકથી વાદળો ઘેરાવા લાગ્યા. પ્રતિક્રમણ એની પીક ઉપર હતું, પણ હવે એવું લાગતું કે કોઈ પણ ક્ષણે વરસાદ તૂટી પડશે. આટલા બધા લોકો બહાર બેઠા છે, એને ક્યાં સમાવીશું? અંદર તો ઓલરેડી પેક છે. પૂજ્યશ્રી તો અંદર બિરાજમાન હતા, પાટ ઉપર પ્રતિક્રમણ ચાલી રહ્યું છે અને કેટલાક શ્રાવકોએ સાહેબને જણાવ્યું કે સાહેબ હવે શું કરશું? અને સાહેબે એક જ વાત કીધી, ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. અને ખરેખર તેવું થયું.
પ્રતિક્રમણ આખું પૂરું થયું અને એક ટીપું પણ વરસાદનું ન આવ્યું. જેવો પ્રતિક્રમણ પૂરું થયું અને લોકો વિખેરાયા એ 5-7 મિનિટના ગાળાની અંદરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો. આજે પણ વાવના વૃદ્ધ શ્રાવકો એમના પરંપરામાં એમના પિતા દ્વારા આ વાત સાંભળી અને આજે પણ પૂજ્ય જીત વિજયજી દાદાના એ પરાક્રમોથી રોમાંચિત થઈ રહ્યા છે. વિક્રમ સંવત 1956 વાવ પછીનું એ ચાતુર્માસ થયું સુઈ ગામમાં. સુઈ ગામની અંદર જીત વિજયજી દાદાના મુખેથી એક શબ્દ નીકળી પડ્યો, જે શબ્દ એ કોઈ એક શ્રાવકનું નહીં પણ આખાને આખા સમાજ માટે પૂજ્યશ્રી માટેનું જે ચરિત્ર છે એ ચરિત્રને ઉજાગર કર્યું. ચાતુર્માસના પ્રારંભમાં રાત્રે આકાશ તરફ સાહેબની અચાનક નજર ગઈ. કેટલાક શ્રાવકો સાહેબની સાથે હશે. સહજપણે આકાશ તરફ સાહેબની નજર ગઈ અને આ તો જ્યોતિષ ચક્ર આદિના જ્ઞાતા એવું તો ખરું જ, પણ જાણે લક્ષણશાસ્ત્રો અને સંકેતો એના પણ જ્ઞાતા જીત વિજયજી દાદા. અને સહજપણે એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે હવે એવા દિવસો આવવાના છે કે જેની પાસે ધન હશે, ધાન્ય હશે, એની પાસે ધન હશે. આ શબ્દો જે છે એ બાજુની અંદરમાં પોપટલાલ નેણસી ભાઈ એ ત્યાં સાહેબની હારે હતા અને આ વાત એમણે સાંભળી લીધી. સાહેબે કોઈને ઉદ્દેશીને બોલી હતી એવું ન હતું. સહેજે સાહેબના મુખમાંથી નીકળ્યા કે જેની પાસે ધાન્ય હશે એની પાસે ધન હશે. અને ખરેખર એવું થયું. આજે પણ આપણે જેને 56ન્યો દુકાળ કહીએ છીએ એ 56ન્યો દુકાળ એ પૂજ્યશ્રીના મુખમાંથી આ સરી પડેલા શબ્દો ત્યારબાદની ઘટના હતી. અને એ દુષ્કાળની અંદર આ પોપટલાલ નેણસીએ એડવાન્સમાં આ શબ્દો સાંભળી લીધા. સાહેબ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને શ્રદ્ધાને કારણે સતત એણે અનાજ ભેગું જ કરતા ગયા. અને ત્યારે એમણે એવું કહેવાય છે કે દુકાળના સમયમાં પણ એ જમાનાના 12 લાખ દ્રવ્યની કમાણી કરી હતી. મહત્ત્વનું એ નથી કે સાહેબે કીધું અને કમાયા, કારણ કે સાહેબે એના કમાવા માટે નહોતું કીધું. મહત્ત્વનું એ છે કે જીત વિજયજી દાદાના મુખમાંથી સરી પડેલા શબ્દો એ ક્યારેક કુદરતનું પ્રતિબિંબ બની જતા અને ક્યારેક કુદરત એ સાહેબના શબ્દોનું પ્રતિબિંબ બની જતી. આજે પણ આ પોપટલાલભાઈના વારસદારો સુરતમાં વસે છે અને કૃતજ્ઞ ભાવે પૂજ્યશ્રીને યાદ કરે છે કે આ બધા ધન જે છે એની પ્રાપ્તિ પિતાશ્રીને થઈ હતી. અને એમણે ઝઘડુશાના આ દ્રષ્ટાંતને જો એ સમયે ઉજાગર કર્યું હોત તો કદાચ પરિણામ અલગ પણ હોત. પરંતુ આ પૂજ્યશ્રીની વચન સિદ્ધિ દ્વારા આ પોપટલાલ નેણસીભાઈ એ સમયે 12 લાખ દ્રવ્ય એ કમાયા હતા. આવો જ એક પ્રસંગ થયો કચ્છની અંદર આંબરડી ગામમાં. રોજ કેટલાક વ્યક્તિઓ આવે. સાહેબને નાના મોટા વ્યક્તિઓનો ભેદ જિંદગીમાં ક્યારેય ન હતો, કારણ કે સાહેબની દૃષ્ટિએ કોઈ વ્યક્તિ નાનું ન હતું અને કોઈ વ્યક્તિ મોટું ન હતું. આમ પણ પૈસો એ કોઈ એવી ફૂટપટ્ટી નથી કે જેના દ્વારા આપણે માપી શકીએ કે આ નાનો છે અથવા મોટો છે. પૈસો સ્વયં ચંચળ છે, એ બીજાનું સ્તર કેવી રીતે નક્કી કરી શકે. અને એટલે જ સાહેબ દરેક વ્યક્તિ સાથે એ રીતે વર્તતા કે દરેકને એવું લાગે કે જાણે આ સાહેબ અમારા જ છે. એક ભાગ્યશાળી પ્રવચનમાં રોજ આવે, ગુલાબચંદ જોટા, અને એ દિવસે પ્રવચનમાં સાહેબને ન દેખાયા. સાહેબનું ઓબ્ઝર્વેશન બી એવું, આટલું સરસ પ્રભાવક પ્રવચન હોવા છતાં કોણ આવે છે કોણ નથી આવતું એની ગણતરી નહીં, પણ એનો વાલ. અને ગુલાબચંદભાઈ ન દેખાયા. બીજે દિવસે ગુલાબચંદભાઈ આવ્યા એટલે પૂછ્યું કે ભાઈ કેમ નહીં આવ્યા ગઈકાલે? અને એમણે કીધું કે સાહેબ પગની બહુ તકલીફ છે, લાકડાની ઘોડી વિના હું ચાલી શકતો જ નથી, અને ગઈકાલે એ ઘોડી તૂટી ગઈ, તો હવે સાહેબ હું કેવી રીતે આવું શકું? એટલે ગઈકાલે મારું વ્યાખ્યાન સાહેબ મિસ થયું. અને સાહેબે કીધું કે આ તો ઘોડી ગુલામી ન કહેવાય તમારી? અને એમણે કીધું કે જી સાહેબ, પણ હવે મારું ભાગ્ય જ આ થઈ ગયું, હું શું કરું? અને ત્યારે ટંકશાળી વચનો નીકળ્યા, ઘોડીની ગુલામીમાંથી મુક્ત થવું છે? અને ગુલાબચંદભાઈએ કીધું સાહેબ ચોક્કસ થવું છે, થવું જ હોય ને. અને એમણે એમ કીધું કે કામ કર, હમણાં જ નૌકારવાડી લે અને એની 5 માળા નૌકારવાડી ઊભા ગણ. આ ગુલાબચંદભાઈને કંઈ એવો વિકલ્પ ન થયો કે સાહેબને પૂછે કે સાહેબ ઊભાઈ રહેવાતું નથી, 5 માળા ક્યાંથી ગણું?
પણ આ શ્રદ્ધા જીત વિજયજી દાદા, એને દાદા નામનું જે ઉપનામ અપાયું હતું એ એમને એમ નહોતું અપાયું. આ દાદા એટલા માટે કહેવાતા હતા કે સાહેબ ખરેખર દાદા જેવા હતા. બાળકને માટે પિતા એ જ્યારે ઠપકા આપવાનું ચાલુ કરે, બાળકને જ્યારે કોઈ જીદ કોઈની આગળ સંતોષાય નહીં ને, અને બાળક જ્યારે અભાવમાં વર્તતું હોય એ સમયે લાગણી અથવા કોઈ પણ માંગણી એ બધાનું એક જ સ્થાન હોય, એના દાદા. વાલ મળે, વસ્તુઓ મળે, બધું જ મળે, અને સાથે સાથે એક સંસ્કાર અને ઘડતર પણ મળે. જીત વિજયજી દાદાએ કચ્છ વાગડ દેશનું આ રીતનું ઘડતર કર્યું. પેલા ગુલાબચંદભાઈ ઊભા નૌકારવાડી ગણે છે, એને તો ખ્યાલ પણ નથી કે આ પહેલી ને બીજી ત્રીજી નૌકારવાડીએ શું થવાનું છે. એને એક જ વસ્તુનો ખ્યાલ છે કે જીત વિજયજી દાદાએ નૌકારવાડી ગણવાનું કીધું છે. ત્રીજી ચોથી નૌકારવાડી થઈ, પાંચમી નૌકારવાડી શરૂ થઈ અને અડધીએ પહોંચી ત્યાં સુધીમાં એમના હાથમાં જે ઘોડી હતી, જે હજી ગઈકાલે જ નવી લાવ્યા હતા, એ ઘોડી ત્યાં ને ત્યાં તૂટી ગઈ. અને પાંચમી નૌકારવાડી પૂર્ણ કરી સાહેબે કીધું કે ચાલો ડગ માંડો. અને જાણે નાનું બાળક પાપા પગલી ભરતું હોય એ રીતે આ ગુલાબચંદભાઈ ત્યાર પછી ચાલતા થયા. તે જીવનના અંત સુધી ક્યારેય એમને પગનો કોઈ દુખાવો તો ન થયો, ઘોડી વાપરવાની પણ ન થઈ. 5 નૌકારવાડીનો પ્રભાવ અનન્ય, એમાં કોઈ ના નહીં, પણ 5 નૌકારવાડીના પ્રભાવે પગના દુખાવા કાઢીએ એવા જીત વિજયજી દાદાના વાલને ક્યાં ઓવારણા લેવા. જે મહાપુરુષ ભવના તમામ રોગોનો નાશ કરી શકે, ભવરોગનો નાશ કરી શકે, એ મહાપુરુષ ભવના રોગોનો નાશ કરે એ આશ્ચર્યની ઘટના નથી, પણ એ સાંકેતિક ઘટના છે કે એમની શક્તિઓ કેવી અલૌકિક અને અપરંપાર હશે. 1969 વિક્રમ સંવત મુન્દ્રાની અંદર સાહેબનું ચાતુર્માસ. એ સમયે ત્યાં 8 કોટી મોટી પક્ષના આચાર્ય શ્રી કર્મસિંહજી, એમનો પણ એ ચાતુર્માસ ત્યાં હતો. સાહેબને અણસણ લેવાની તીવ્ર ઈચ્છા હતી કે હું ગમે તેમ કરીને હવે અણસણ સ્વીકારું, મારા જતા દિવસો છે, અને એ સમયે આ અણસણ દ્વારા મારા જીવનની કંઈક ને કંઈક જે પ્રગતિ થઈ શકે અંદરમાં ઉતરીને એ પ્રગતિ કરવામાં હું રત બનું. પણ એમના શિષ્યો હા જ નહોતા પાડતા, શ્રાવકો હા જ નહોતા પાડતા. એ સમયે આ જીત વિજયજી દાદાની ગુડવિલ શું હશે આપણે કલ્પના કરીએ. 8 કોટી પક્ષ, મોટી પક્ષ, આપણા તપાગચ્છ સાથે એને કોઈ એવો વડીલપણાનો સંબંધ, આજ્ઞા ભાવનો સંબંધ અથવા વિનિયોગનો સંબંધ આમ ટેકનિકલી જોવા જઈએ તો ન ગણાય. પણ જ્યાં જીત વિજયજી દાદાના વહાલની ગુડવિલ હોય ત્યાં ટેકનિકાલિટી સાઈડ પર વહી જાય, પ્રેક્ટિકાલિટી સાઈડ પર વહી જાય, બધું જ સાઈડ પર હોય. ફક્ત એક જ વસ્તુ હોય, દાદાનું વાલ. અને આ વાલ આપણા ત્યાં મળ્યું એવું નહીં, છેક 8 કોટી પક્ષના શ્રાવકો, સાધુ ભગવંતો, આ બધા માટે પણ જીત વિજયજી દાદા એ કેવું લેન્ડમાર્ક હશે એની કલ્પના કરીએ. કે કર્મસિંહજી દાદાએ ત્યારે એવું કીધું કે જુઓ, જીત વિજયજી દાદા હા પાડે તો તમે મને અણસણ લેવા દેશો? અને એક અવાજે બધાએ કીધું કે સાહેબ જો એમના જેવા મહાપુરુષ હા પાડતા હોય તો પછી અમને વિકલ્પ નહીં થાય. જીત વિજયજી મારા સાહેબને દાદાને પૂછાવ્યું અને પૂછાવતા સાહેબની હા આવી. કર્મસિંહજીએ અણસણ સ્વીકાર્યું. સાહેબ રોજ હા પાડીને છૂટા ન થઈ ગયા, હા રોજ એમને નિર્યામણા કરાવવા જતા. ગીતાર્થતા એ નથી કે લોકોને પોતાના પ્રશ્નોના જવાબ આપીને છૂટા થઈ જઈએ. ગીતાર્થતા એ છે કે છેક સુધી આપણે જે જવાબ આપ્યો, આપણે જેને જવાબ આપ્યો એના ભાવ પ્રાણની પણ આપણે ચિંતા કરીએ. આવા સંવિઘ્ન ગીતાર્થ જેને કહી શકાય એ આ જીત વિજયજી દાદા, એમનું આ ગ્રાન્ડ એક્ઝામ્પલ છેક મોટી પક્ષના આચાર્ય ભગવંતો એ પૂજ્યશ્રી માટે કેટલા અહોભાવવાળા હશે. આજે આપણી વાગડની પ્રજાની અંદરમાં, આપણા જૈન સમાજની અંદર ઓવરઓલ આ જીત વિજયજી દાદાનું બહુમાન શું એમની ખરેખર એમને જેટલું આપવું જોઈએ એ કેટેગરીનું છે કે આપણે ઉણા ઉતર્યા છે? 8 કોટીનો પક્ષ, બીજો પક્ષ, એ જો આટલું બધું એમનું વચનનું ઉલ્લંઘન ન કરી શકાય એવા મતના હોય, આજે આપણે ક્યારે પ્રયત્ન પણ કર્યો કે આપણે એમના વિશે સમજીએ, જીત વિજયજી દાદા વિશે, એમને જાણીએ, એમને માણીએ.
આ ઉજ્જવળ ઇતિહાસને ભૂલનારા માણસને ભવિષ્ય ક્યારેય માફ નથી કરી શકતું. આપણી આવતી પેઢી એ આપણને માફ નહીં કરે, કારણ કે આપણે આવતી પેઢીને આદર્શ સમા આપણા ભૂતકાળના એક પણ મહાપુરુષો એમની સામે આપણે મૂક્યા નથી. વિક્રમ સંવત 1976નો દિવસ અત્યંત મહત્ત્વની ઘટના. કદાચ એમ કહી શકાય કે જીત વિજયજી દાદાના જીવનની અનેક ઘટનાઓમાંથી સૌથી શિરમોર ઘટના કહી શકાય કે જે માટે જેટલા ઓવારણા, જેટલા આફરીન પોકારીએ એટલા ઓછા, એવું એ એમની ગુડવિલનું આ એક જબરદસ્ત દ્રષ્ટાંત. 1976 વિક્રમ સંવત પોતાની જન્મભૂમિ મનફરા ત્યાં પધાર્યા. મનફરાની અંદર પીર બાવાનું રાજ. લગભગ આઝાદી સુધી 17 પીર બાવા થયા હતા. આ પીર બાવામાં દર વર્ષે દશેરાના દિવસે પીર બાવાને એક બલિ ચડાવવાનું પરંપરા, અને એ પાડાનું બલિદાન થાય, દર વર્ષે થાય, વર્ષોની પરંપરા. સાહેબનું હૃદય દ્રવ્યું. હવે એ પોઝિશન ઉપર સાહેબ હતા કે સાહેબ સામે ચડીને એ પીર બાવાની પરંપરામાં જે એ સમયે હાજર હતા એમને મળવા ગયા. એ બધાના મનમાં પણ જીત વિજયજી દાદાનું બહુમાન કેવું હશે. વર્ષો જૂની પરંપરા, અને એની સામે ફક્ત એક વાક્ય એક મહાપુરુષનું કે તમે આ રીતે પાડાનું બલિદાન આપો, પંચેન્દ્રિય જીવનું બલિદાન આપો, એ અમારું હૃદય દુભાય એવી ઘટના છે. અને પીર બાવાને ત્યાંની વર્ષો જૂની પરંપરાનો એ સમયે સાહેબના એક શબ્દ ઉપર સદાકાળ માટેનો ત્યાગ થયો. અન્ય પક્ષોમાં સાહેબનું બહુમાન કેટલું હતું, અન્ય ધર્મોમાં કેટલું હતું. આ દ્રષ્ટાંત ઇનફ છે આપણને એક ઝટકો આપવા માટે કે આપણે ગુનેગાર છીએ. એ ગુનો આપણે સમજીએ, એ ગુનાને આપણે જેટલો બની શકે એટલો ફાસ્ટ રિકવર કરવા પ્રયત્ન કરીએ, અને જીત વિજયજી દાદાના ગૌરવને આપણા હૃદયની અંદર પુનઃસ્થાપિત કરીએ. જેટલું સ્થાપિત છે એમાં ઓર એની શાન, આન બાન શાન વધે એવા પ્રયત્ન કરીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.